નમસ્કાર મિત્રો, આજની વાર્તા છે જટો હલકારો. બાયલા ધણીની ઘરનાર સમી શોખ ભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઈ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા. એવી નમતી સાંજના ટાણે ઓંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાના નાના અડધા નાંગા પૂંગા છોકરાની ઠઠ જામી રહી છે. કોઈના હાથમાં ચોદા જેવી ચમકતી કોંસાની ઝાલરો ઝૂલે છે ને કોઈ મોટા નગારા ઉપર દાડીનો ઘા કરવાની વાટ જુએ છે. હાકરની એક ગાંગડી, ટોપરાની બબે કરચી અને તુલસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની એક અંજળી વહેંચશે એવી આશાએ આ ભૂલકા નાચી રહ્યા છે. બાવાજીએ હજી ઠાકરનું બારણું ઉઘાડ્યું નથી. કૂવાને કાંઠે બાવાજી સ્નાન કરે છે. મોટેરાઓ પણ ધાવણા છોકરાને તેડી આરતીની વાટે ચોરાની કોરે ઉપર ઊભા છે. કોઈ બોલતું નથી. અંતર આપોઆપ ઊંડા જાય એવી સાંજ નમે છે. આજે તો સંધ્યા જરાય ખીલી નથી. એક જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુઃખ હોય એવો હળવેથી સંભળાયું. દસ્યુ જ જાણે પડી ગઈ છે, બીજાએ અફસોસમાં ઉમેર્યું. કળજુગ રત્યું હવે કળજુગમાં કોળતી નથી. ભાઈ ક્યાંથી કોળે? ત્રીજું બોલ્યું. ને ઠાકરજીની મૂર્તિનું મુખારબિંદ પણ હમણાં કેવી ઝોખપ બતાવે છે. 10 વર્ષ ઉપર તો શું તેજ કરતું? ચોથે ગયું. ચોરામાં ધીરે સાદે તે અધમીચી આંખે બુઢાઓ આવી વાતો વળગ્યા. તે ટાણે ઓંબલા બજાર હોહરવો 2 માનવી ચાલ્યા આવે છે. આગળ આદમી ને પાછળ સ્ત્રી છે. આદમીની ભેટમાં તલવાર અને હાથમાં લાકડી છે. સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે. પુરુષ તો એકદમ ઓળખાય એવો નહોતો, પણ રાજપૂતાણી એના પગની ગતિ ઉપરથી અને ઘેરદાર લહેંગાને લપેટેલ ઓઢણા ઉપર અછતી ન રહી. રજપૂતે જ્યારે દાયરાને રામ ન કર્યા ત્યારે ગામ લોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટે માર્ગું હશે. દાયરે એને ટપાર્યો, બા રામ. તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો. પાછળ પોતાની પેનીઓ ઢાંકતી ગરાસણી ચાલી જાય છે. એકબીજાના મોં સામે જોઈને દાયરાના માણસોએ હાથ કર્યો. અરે ઠાકોર, આમ કેટલુંક જાવું છે? આઘે રાખ, જવાબ મળ્યો. તો ભાઈ રાત અહીં જ રોકાઈ જાવ ને. કેમ તાણ કરવી પડી બા? મુસાફરે કતરાઈને વાંકી જીભથી કહ્યું. બીજું તો કાંઈ નહીં, પણ અસુર ઘણું થઈ ગયું છે અને વળી ભેળા બાઈ માણસ છે તો અંધારામાં ઠાલું જોખમ સીધને ખેડવું. વળી અહીં ભાણે ખપતી વાત છે. સૌ ભાઈઓ છીએ માટે રોકાઈ જાઓ વાહ. મુસાફરે જવાબ દીધો. બાવડાનું બળ પામીને જ મુસાફરી કરું છું ઠાકોરો. મર્દોને વળી અસુર કેવા? હજી તો કોઈ વડીયો દેખ્યો નથી. તાણ કરનારા ગામ લોકોના મોં ઝંખવાણા પડી ગયા. કોઈએ કહ્યું કે ઠીક, મરવા દ્યો ને એને. રજપૂત અને રજપૂતાણી ચાલી નીકળ્યા. વગડા વચ્ચે ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે. આગેથી ઠાકરની આરતીના રણકાર સંભળાય છે. ભૂતાવળો નાચવા નીકળી હોય એમ ગામડાના ઝૂંડમાં દીવા તબકવા લાગ્યા. અંધારે જાણે કંઈક દેખાતા હોય અને વાચા વાપરીને એ દીઠેલાની વાત સમજાવવા મથતા હોય એ પાદરના કૂતરા ભસી રહ્યા છે. મુસાફરોએ ઓચિંતો
પછવાડે ઘૂઘરાનો અવાજ સાંભળ્યા. બાઈ પાછળ નજર કરે ત્યાં સણોસરાનો હલકારો ખભે ટપાલની થેલી મૂકી હાથમાં ઘૂઘરાળું ભાલું લઈને અડબૂથ જેવો ચાલ્યો આવે છે. કેડમાં નવી સજાવેલી ફાટેલા મ્યાનવાળી તલવાર ટીંગાઈ છે. દુનિયાના શુભ અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે. કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડૂસીઓ અને કેટલાય દરિયો ખેડવા ગયેલા ધણીઓની ધણિયાણીઓ અને 6 મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી સમજણથી નહીં, પણ થોડું મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે. ભાલાના ઘૂઘરા એની અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે. જોત જોતામાં જટો પછવાડે ચાલતી રાજપૂતાણીની લગોલગ થયો. 2 જણાને પૂછપરછ થઈ. બાઈનું પિયર સણોસરામાં હતું એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી. પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મન હગા ભાઈ જેવો લાગે છે. વાત કરતાં કરતાં 2 જણા સાથે ચાલવા લાગ્યા. રજપૂત થોડા કદમ આગળ ચાલતો હતો. રાજપૂતાણીને જરા છેટી પડેલી જોઈને એણે પાછળ જોયું. પર પુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને 2-4 આકરા વેણ કહી ધમકાવી નાખી. બાઈએ કહ્યું, મારા પિયરનો હલકારો છે, મારો ભાઈ છે. હવે ભાળ્યો તારો ભાઈ, છાની માની ચાલી આવ. અને મહારાજ તમે પણ જરા માણસ ઓળખતા જાઓ એમ કહી રાજપૂતે જટાને તડકાવ્યો. ભલે બાપા એમ કહીને જટાએ પોતાનો વેગ ધીમો પાડ્યો. એક ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો. જ્યાં રાજપૂતે જોડેલું આઘેક નહેરમાં ઉતરે છે ત્યાં તો એક હામટા 12 જણાએ પડકાર કર્યો કે ખબરદાર તલવાર નાખી દેજો. રાજપૂતના મોંમાંથી 2-4 ગાળો નીકળી પણ મ્યાનમાંથી તલવાર ન નીકળી શકી. વાટ જોઈને બેઠેલા આંબલાના કોળીઓએ આવીને એને રાંઢવેથી બાંધીને દૂર ગબડાવી દીધો. લૂંટારાઓએ બાઈને કહ્યું, એ બાઈ ઘરેણા ઉતારવા માંડ. અનાથ રાજપૂતાણીએ અંગ ઉપરથી એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું. એના હાથ, પગ, છાતી વગેરેના ઉઘાડા પડવા લાગ્યા. એની ઘાટેલી નમણી કાયાએ કોળીઓની આંખોમાં કામના ભડકા જગાવ્યા. જુવાન કોળીઓએ પહેલાં તો જીભથી મસ્કરી કરી. બાઈ શાંત રહી. પણ જ્યારે કોળીઓએ એના અંગને ચાળો કરવા નજીક આવવા લાગ્યા ત્યારે ઝેરીલી નાગણની જેમ ફોફાડો મારીને રાજપૂતાણી ખડી થઈ ગઈ. અલ્યા પછાડો ઈ સતીની પૂંછડીને, કોળીઓએ અવાજ કર્યો. અંધારામાં બાઈએ આકાશ સામે જોયું. ત્યાં જટાના ઘૂઘરા ઘમક્યા. એ જટાભાઈ, બાઈએ ચીસ પાડી, દોડજે. ખબરદાર, એલા કોણ છે ત્યાં? એવો પડકાર કરતો જટો તલવાર ખેંચી જઈ પહોંચ્યો. 12 કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા. જટે તલવાર ચલાવી 7 કોળિયાના પ્રાણ લીધા. પોતે માથે લાકડીઓના મેં વરસે છે પણ જટાને એ ઘડીએ ઘા કળાય નહીં. બાઈએ બૂમાબૂમ કરી મૂક્યું. બીકથી બાકીના કોળી ભાગી છૂટ્યા ને પછી જટો તમર ખાઈને પડ્યો. બાઈએ જઈને પોતાના ધણીને છોડ્યો. ઉઠીને તરત રાજપૂત કહે કે હાલો ત્યારે. હાલશે ક્યાં? બાયલા, શરમ નથી થતી? 5 ડગલા હારે હાલનારો હલકારો ઓલો બ્રાહ્મણ ઘડીકની ઓળખાણે મારા શિયળ માટે મરેલો પડ્યો છે અને તું મારા ભાવનો ભેરું, તને જીવતર મીઠું થઈ પડ્યું? જા ઠાકોર તારે માર્ગે. હવે આપણા
કાગ અને હંસના સંગાથ ક્યાંથી હોય? હવે તો આ ઉગારનાર બ્રાહ્મણની ચિતામાં જ હું હોડ તાણીશ. તારા જેવી કંઈક મળી રહેશે કહીને ધણી ચાલી નીકળ્યો. જટાના શબને ખોળામાં ધરીને રાજપૂતાણી પરોઢિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી. પ્રભાતે આજુબાજુમાંથી લાકડા વીણી લાવીને ચિતા ખડકી. શબને ખોળામાં લઈને પોતે ચિતાએ ચડી બેઠી. દાગ પ્રગટાવ્યો, બંને જણા બળીને ખાખ થઈ ગયા. પછી કાયર ભાયડાની સતી સ્ત્રી જેવી શોકાતુર સાજ જ્યારે નમવા માંડી ત્યારે ચિતાના અંગારા ધીરી ધીરી જ્યોત ઝબૂકતા હતા. આંબલા અને રામધરી વચ્ચેના એક નેહરામાં આજ પણ જટાનો પાળિયો ને સતીનો પંજો યાદ છે. મિત્રો, વિડીયોને લાઈક કરી હાઈપ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. જય દ્વારિકાધીશ.